જય જય શ્રી મહાકાલ. જય જય શ્રી મહાકાલ. આ મૌની અમાવસ્યાના દિવસે આપ સૌને, મારા ભક્તોને, બહેનોને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આ ફેરી મૌની અમાવસ્યા બુધવારના દિવસે બહુ શ્રેષ્ઠ દિવસ છે. એ દિવસે આપ સૌ પિતૃઓની શાંતિ માટે, ગ્રહોની શાંતિ માટે અનેક જાતના જે બી દોષ છે એ પિતૃઓના કોઈ પણ તકલીફો આવતી હોય તો પીપળ પાસે યા વડ પાસે તેલનો દીપક કરવાથી ખૂબ જ લાભદાયક રહેશે. આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન થાય છે. આપ હમણાં આપણો કુંભ જે 144 વર્ષ પછી મહાકુંભ યોગ બન્યો છે, તો આ પ્રયાગરાજની અંદર બી સ્નાન કરી ને આપણા પિતૃઓની શાંતિ અને સુખ સમૃદ્ધિ બી પ્રાપ્ત કરી શકો છો. આપણા કંઈ બી જો એટલા દૂર નહીં જઈ શકો તો આપને કોઈ પણ નદી કિનારે બી જઈને દૂધ અર્પણ કરી ડૂબકી મારીને સ્નાન કરી શકો છો. પણ પ્રયાગરાજ કુંભની અંદર બહુ જ સુંદર સગવડ છે. તો આ ફેરી મહાકુંભની અંદર તમામ ભક્તોને ભાગ લઈને સ્નાન થઈને પાવન થઈએ. આ ધરતી ઉપર, પ્રયાગરાજની ધરતી ઉપર ખૂબ જ લાભદાયક રહે છે. તો ચલો કુંભ ચલે, ચલો કુંભ ચલે. હું રાજુભાઈ ભુદેવ. જય જય શ્રી મહાકાલ. જય જય શ્રી મહાકાલ. હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણા પ્રાણીઓને, કૂતરાઓને બિસ્કિટ, દૂધ, આ બધી વસ્તુ મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું જોઈએ. પશુ પક્ષીને દાન કરવું જોઈએ. ગૌ માતાને દાન કરવું જોઈએ. આપણે આ કરવાથી આપણા ગ્રહોની શાંતિ મળે છે. જય જય શ્રી મહાકાલ.